આ પ્રકારનો ઉત્સવ આવનાર સમયમાં ન ભૂતો ન ભવિષ્યથી પેઢીઓ સુધી યાદ રહેશે। અત્યારે રાત્રિના 10 વાગી ગયા છે પણ લોકો ઘરે જવાનું નામ લેતા નથી। જુઓ ફૂલ નિહાળી રહ્યા છો, તે આફ્રિકાથી લાવવામાં આવ્યું છે સ્પેશિયલ, નહીં એમેઝોનના જંગલમાંથી લાવવામાં આવ્યું છે। તો એના ઉપર તમે 35 કિલોનો કોઈ બાળક કે મોટી વ્યક્તિને ઊભી રાખી દો તો ડૂબે નહીં એટલી સ્ટ્રેન્થ હોય છે। જુઓ આ પાછળ જે એમેઝોનના જંગલમાંથી સ્પેશિયલ લાવવામાં આવ્યું છે આ ઉત્સવ માટે। કેમ છો મારા વહાલા મિત્રો? અત્યારે હું પહોંચી ગયો છું પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ સ્થળ ઉપર અને અહીંયા ભવ્યાતિ ભવ્ય ખૂબ જ વિશાળ 600 એકરમાં પ્રમુખ સ્વામી મહારાજ નગરનું નિર્માણ કરવામાં આવ્યું છે। તો અહીં આવવા માગતા હરિભક્તો, દર્શનાર્થીઓ અને અહીંયા મુલાકાતે આવવા માગતા પ્રવાસીઓ માટે શું છે ખાસ, કેવી રીતે આવી શકાય, કયો સમય છે, ક્યારે શરૂ હોય ક્યારે બંધ હોય, પ્રવેશ માટે કોઈ ફી છે કે કેમ, સાથોસાથ અહીંયા એડવાન્સ રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે કે નહીં, અને જો હા તો એડવાન્સ રજિસ્ટ્રેશન કરાવવાથી શું થાય છે ફાયદો, અને અહીંયા મિત્રો તમે કોઈ પણ સ્થળેથી પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં આવવા માગો છો તો કેવી રીતે આવી શકાય, અને અહીંયા અંદર કયા કયા ખાસ આકર્ષણો રહેલા છે, આ સંપૂર્ણ 600 એકરમાં ફેલાયેલ પ્રમુખ સ્વામી મહારાજ નગર જોવામાં કેટલો સમય લાગે છે, આ તમામ વિગત તમને આ વ્લોગમાં પાર્ટ બાય પાર્ટ જોવા મળશે। આ પહેલો ભાગ છે। નમસ્કાર મિત્રો, હું સંજય દવે ગુજ્જુ સંજયમાં આપ તમામ મિત્રોનું ફરીથી એકવાર સ્વાગત કરું છું। તો આ તમામ વિગતો વિશે જાણવા માટે આ વિડીયોમાં મારી સાથે છેલ્લે સુધી જોડાયેલા રહેજો। અત્યારે હું ઊભો છું પ્રમુખ સ્વામી મહારાજ નગરના મુખ્ય પ્રવેશ દ્વાર ઉપર। તો અહીંથી જ આપણે શરૂ કરીએ આ નગરની યાત્રા। મુખ્ય દ્વારને સંત દ્વાર તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે આ દ્વાર પર વિવિધ સંતો જેમ કે સંત તુકારામ, સંત જ્ઞાનેશ્વર, સંત કબીર, તુલસીદાસજી, શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, વલ્લભાચાર્ય, સ્વામી વિવેકાનંદ, ચૈતન્ય મહાપ્રભુ, નરસિંહ મહેતા, મીરાબાઈ, ગૌતમ બુદ્ધ જેવા સંતોની પ્રતિમા તેમજ મૂર્તિઓ તમે આ દ્વાર પર જોઈ શકશો। ચલો હવે આપણે ધીરે ધીરે તમામ આકર્ષણો જોતા જઈએ। અહીંયા અંદર મુખ્ય પ્રવેશ દ્વારથી પ્રવેશતાની સાથે જ અહીંયા તમને પ્રસાદ મળી જશે। પ્રસાદની મતલબ કે અહીંયા નાસ્તો, કોલ્ડ ડ્રિંક્સ, નમકીન એ તમામ વસ્તુ તમને મળશે। કેટલી કિંમત છે પણ હું તમને જણાવીશ। અહીંયા મિત્રો સભા મંડપ છે પુરુષો માટે, એ સિવાય જુઓ અહીંયા સ્વાગત માટે ખૂબ સુંદર મજાની એક મૂર્તિ મૂકવામાં આવી છે। અહીંયા ભાઈઓ અને બહેનો માટે અલગ અલગ શૌચાલયની વ્યવસ્થાઓ છે। આગળ વધશો એટલે તમને બુક સ્ટોલ જોવા મળશે। જુઓ આ બુક સ્ટોલ 18 નંબરનો બુક સ્ટોલ છે। અહીંયા તમને બુક સ્ટોલ બુક ઉપરાંત ગિફ્ટ આર્ટિકલ, ગિફ્ટ આઇટમ અને હર્બલ મેડિસિન દવાઓ પણ મળી જશે। મુખ્ય પ્રવેશ દ્વારની અંદર પ્રવેશતાની સાથે જ સામે તમે પ્રમુખ સ્વામી મહારાજની ખૂબ જ ભવ્ય પ્રતિમા નિહાળશો। આપણે નજીક જઈને તેની વિશે વધારે જાણીએ। મેઇન ગેટથી અંદર પ્રવેશતાની સાથે જ પ્રમુખ સ્વામી મહારાજ વંદના સ્થળ છે, જ્યાં 30 ફૂટ ઊંચી પ્રમુખ સ્વામી મહારાજની ભવ્ય પ્રતિમા તમને જોવા મળશે। અહીંયા આ વંદના સ્થળ પર તમને બાપાએ 24 કલાક પરોપકાર માટે જે સમય વિતાવ્યો, હરિભક્તોને માટે જે પણ એમને સમય આપ્યો એ તમામની યાદો અહીંયા તમે જોઈ શકશો। અને સંપૂર્ણપણે 12 કલાક દરમિયાન બાપાએ જે પણ કાંઈ સેવા કાર્યો અને પરોપકાર માટે કાર્યો કરેલા છે એ સંપૂર્ણ ઝાંખી તમને અહીંયા જોવા મળશે।
આ સામેનો આપ જે ગેટ નિહાળી રહ્યા છો તે ગેટ નંબર 7 છે. આપણે મુખ્ય ગેટથી અંદર પ્રમુખ સ્વામી મહારાજ વંદનીય સ્થળના દર્શન કરીને સીધા જેવા બહાર નીકળીએ છીએ તો બહાર નીકળતાની સાથે જ સામે ગાંધીનગર સ્થિત જે અક્ષરધામ મંદિર છે તેની પ્રતિકૃતિ અહીંયા બનાવવામાં આવી છે. મહોત્સવ પરિસરમાં 15થી 20 પ્રેમવતી ફૂડ કોર્ટ આવેલા છે. હવે તમને સવાલ એ થશે કે ફૂડ કોર્ટનું નામ પ્રેમવતી કેમ? તો આપને જણાવી દઉં, ભગવાન શ્રી સ્વામિનારાયણના માતાનું નામ પ્રેમવતી હતું. એટલા માટે દરેક સ્વામિનારાયણ મંદિર તેમજ આ ઉત્સવ પરિસરમાં જે પણ ફૂડ કોર્ટ છે તેમનું નામ પ્રેમવતી રાખવામાં આવ્યું છે. આવો તમને આ ફૂડ કોર્ટ પર જે પણ ખાણીપીણીની વસ્તુ છે તેના અમુક ભાવ વિશે વાત કરી દઉં. તો કોલ્ડ ડ્રિંક્સ છે એ તમામ પ્રકારની કોલ્ડ ડ્રિંક્સ તમને 20 રૂપિયામાં મળી જશે. જેમાં ટ્રીટોપેક જે માજા આવે છે તે 10 રૂપિયામાં મળશે, સાઈઝ 15 રૂપિયામાં, ચા 10 અને કોફી 10 રૂપિયામાં મળી જશે. આઈસ્ક્રીમ વિશે વાત કરીએ તો આઈસ્ક્રીમ 15થી લઈને 30 રૂપિયા સુધીમાં મળી જશે. એ સિવાય તમને નાસ્તાની વાત કરું તો પરોઠા શાક 20 રૂપિયા, સ્વામિનારાયણની ખીચડી 400 ગ્રામ 20 રૂપિયા, પાવભાજી જેની અંદર 2 પાવ 250 ગ્રામ ભાજી 20 રૂપિયા, દાબેલી 20 રૂપિયા, સમોસા 20 રૂપિયા, સેન્ડવિચ 20 રૂપિયા અને પફ 10 રૂપિયામાં મળી જશે. દરેક પ્રકારના નમકીન તમને 10 રૂપિયામાં મળી જશે. તો જુઓ, આ જે પ્રેમવતી ફૂડ કોર્ટ છે તે સંપૂર્ણ મહિલાઓ દ્વારા ચલાવવામાં આવે છે અને ભીડ તમે જુઓ કેટલી છે. મેં લીધી છે મિત્રો પાવભાજી અને કોફી. પાવભાજીના 20 રૂપિયા અને કોફીના 10 રૂપિયા. બાળકો માટે એક ખૂબ જ સુંદર મજાનો વિભાગ છે બાળનગરી. તો આવો તમને બતાવું કે બાળનગરીમાં બાળકો માટે શું છે ખાસ. બાળનગરીમાં છે 3 મલ્ટીમીડિયા પ્રદર્શન, જેની અંદર સુવર્ણ મછલી, નટખટ બાળક બુજો અને હિંમતવાન સિંહ શેરુ, જેમાં બાળકો માટે પ્રેરણાત્મક અને મનોરંજનાત્મક શો જોવા મળશે. બાળનગરીનો નામ સાથેનો આ એક વિશાળ ટાવર છે અને એક્ઝેક્ટ તેની બાજુમાં એ લખેલું છે આદર્શ બાળક એટલે તંદુરસ્ત બાળક. માછલીનો કંઈક ખૂબ સુંદર મજાનો શો છે એવું કહેવું છે લોકોનો, પણ અત્યારે ટેકનિકલ કારણોસર આ શો બંધ છે એવું ત્યાં જે સેવકો હતા એમનું કહેવું છે. જોઈએ, આપણે બીજા આકર્ષણો જોઈએ, કદાચ શરૂ થઈ જાય તો આપણે પ્રયત્ન કરશું કે શું છે એમ. હવે આપણે આગળ બાળકો માટે બાળનગરીમાં શું છે જોઈએ. આ બાળનગરીનો આગળથી જે આપણે ટાવર જોયો એમનો પાછળનો ભાગ છે અને એક્ઝેક્ટ તેમની સામે એક ખૂબ સુંદર મજાની બાળકોની ટ્રેન છે જે એક માત્ર ને માત્ર આર્ટિફિશિયલ છે, વર્કિંગ કન્ડિશનમાં નથી, વર્કિંગ મોડલ નથી, પરંતુ બાળકોને આ ટ્રેન જોઈને મજા આવશે એવી ટ્રેન છે. જુઓ, અંદર સરસ સરસ મજાના સુવિચારો લખેલા છે. લંબુ પોલીસમેન છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આવો મિત્રો, હવે આપણે બાલનગરી જોઈએ. આ બાલનગરીની શોભા રાત્રિ દરમિયાન ડબલ થઈ જાય છે, કારણ કે રાત્રિ પ્રકાશના લીધે તે ખૂબ જોવામાં સુંદર લાગે છે. આ બાળનગરીમાં ઘણા જ બધા અલગ અલગ ડોમ છે, તો દરેક ડોમની અંદર અલગ અલગ શો થાય છે. તો તમે આવો તો જોજો. બાકી જો આ બાળક ઊંધા માથે લટક્યું છે અને એની ગરદન કેમ હલે છે જુઓ. પછી આ ભાઈ આપણને હાય કરે છે. બાળનગરીના આ શાંતિના ધામ ચારસદમાં આપનું સ્વાગત છે. પ્રમુખ સ્વામી મહારાજના બાળપણનું નામ હતું શાંતિલાલ. તો ચાલો તેમના પ્રસંગો દ્વારા તેમને જાણવાનો પ્રયત્ન કરીએ.
જો આપણા શાંતિલાલ ખાટલા પર કેમ સૂતા છે? પ્રમુખ સ્વામી મહારાજના ગામનું નામ સાણસદ હતું. તેની પ્રતિકૃતિ અહીં બનાવવામાં આવી છે. સાથે જ પ્રમુખ સ્વામી મહારાજનું બાળપણનું નામ શાંતિલાલ હતું. તેમના વિવિધ પ્રસંગો દ્વારા તેમને વધારે જાણી શકાય તે માટે વિવિધ પ્રસંગો અહીં દર્શાવવામાં આવે છે, જેમ કે સાણસદ ગામનું હનુમાનજીનું મંદિર, સાણસદ ગામની નિશાળ તેમજ તેમના ઘરની રેપ્લિકે અહીંયા જોઈ શકાય છે. આ નિયમ ગ્રહણ કુટીર છે, જ્યાં બાળકને વિવિધ નિયમ ગ્રહણ કરવા માટેની શિક્ષા આપવામાં આવે છે. બાલિકા અમારી બોલે છે, એ બોલે ને એ પ્રમાણે પેરેન્ટ્સને આપણે વાત કરીએ. પેરેન્ટ્સ પોતે સામેથી આવીને ખુશીથી કહે છે કે હા મારું બાળક આ લેશે નિયમ, અને એના પ્રમાણે પછી આ નિયમ ગ્રહણ. બરાબર, આ પ્રકારે નિયમ ગ્રહણ કરે એવો પ્રયત્ન કરે છે. હું પ્રણામ કરીશ ને એમની આજ્ઞા પાડીશ. બીજો છે સવારે ભગવાનને પ્રાર્થના કરીને મારા દિવસની શરૂઆત કરીશ. બીજો હું દરરોજ 15 સારા અને આધ્યાત્મિક પુસ્તકોનું વાંચન કરીશ. તો હજુ હું મોબાઈલ ઇન્ટરનેટનો ઉપયોગ જરૂર પૂરતો જાળવીને જાહેરમાં જ કરીશ. અને હું કંતપૂર્વકને એકાગ્રતાથી અભ્યાસ કરીશ. બાળકનો આમાંથી કોઈ એક નિયમ લઈ શકે બાળક કે બધા? એક ના, એક બે ઘણા 5 લે છે, ઘણા 3 લે છે, ઘણા 2 લે. કોઈ નાનું એકદમ બાળક હોય તો એના મમ્મી લોકો કહે તો પગે લાગવાનો નિયમ લે, અને એ પોતે હેપી થાય છે. પેરેન્ટ્સ પોતે હેપી થાય છે. ઘણા જ બધા પ્રકારના અલગ અલગ શો થાય છે. ટેલેન્ટ શો થાય છે, માછલીના શો થાય છે, જંગલના શેરોના શો અહીંયા સામે આપ જોઈ રહ્યા છો. પરંતુ ટ્રાફિક એટલી બધી છે કે આ લાઇનમાં ઊભા એમ લાગે કે 2 કલાક તો નીકળી જ જાય. તો આપણી પાસે એટલો બધો સમય નથી. જો તમે આવો અને તમારી પાસે સમય હોય તો અહીંયા ઘણા જ બધા શો છે. તમારો નંબર આવી જાય તો ચોક્કસથી આ શો નિહાળજો. આપણે પ્રયત્ન કરીએ કે કોઈ શોમાં ઓછી ભીડ હોય તો આપણે તે જોઈ શકાય. જો આ છે ધ જંગલ ઓફ શેરુનો શો. તમે આ મહોત્સવમાં મિત્રો આવો છો તો આ પ્રમુખ સ્વામી મહારાજ નગરની અંદર કોઈ પણ ગેટેથી જ્યારે તમે પ્રવેશ લો છો તો ગેટની અંદર પ્રવેશ્યા બાદ થોડી આગળ આવશો તો દરેક ગેટની સામે આ પ્રકારનો મેપ તમને જોવા મળશે. અહીંયા આ પ્રકારનું જે રેડ માર્કેશન છે ત્યાં આપ અત્યારે અહીં ઊભા છો, મતલબ કે અત્યારે આપણે ગેટ નંબર 4 ઉપર છે. અહીંયા કુલ 7 પ્રકારના અલગ અલગ ગેટ છે. ખાસ કરીને તમે જ્યારે એપનો ઉપયોગ કરો છો આ પૂરેપૂરા નગરને જોવા માટે તો તમે આ QR કોડ સ્કેન કરીને આ પૂરા નગરની તમામ માહિતી તમારા મોબાઈલમાં એપ્લિકેશનની મદદથી માહિતી જોઈ શકો છો. અહીંયા જે મુખ્ય આકર્ષણો છે એની વાત તમને કરી દઉં તો પ્રમુખ સ્વામી મહારાજ વંદના સ્થળ જે તમે પહેલા નંબરના ગેટથી પ્રવેશ કરો છો તો સૌથી પહેલાં જોઈ શકશો. ત્યારબાદ પ્રમુખ જ્યોતિ ઉદ્યાન, ગ્લો ગાર્ડન, અક્ષરધામ મંદિર, બાળનગરી ધ વિલેજ ઓફ ભુજો, બાળનગરી ધ સી ઓફ સુવર્ણ, બાળનગરી ધ જંગલ ઓફ શેરુ, બાળનગરી શાંતિનું ધામ, લાઇટ એન્ડ સાઉન્ડ શો જે સાંજે થાય છે. અહીંયા આ નગરનો ખૂબ જ મહત્ત્વનો અને આકર્ષણમાં સૌથી પહેલું આ લાઇટ એન્ડ શો છે. ત્યારબાદ પ્રદર્શનની અંદર સંત પરમ હિતકારી, ત્યારબાદ પ્રદર્શન 2ની અંદર ટેટુ હૃદય, તૂટે ઘર, તૂટે હૃદય અને તૂટે ઘર, પ્રદર્શન 2, પ્રદર્શન 3ની અંદર નારી ઉત્કર્ષ મંડપ અને પ્રદર્શન ખંડ 4, 5 અને 6. અહીંયા મિત્રો આ જે બાળનગરીઓ છે, કુલ બાળનગરીઓ ધ વિલેજ ઓફ ભુજો, ધ સી ઓફ સુવર્ણ, ધ જંગલ ઓફ શેરુ અને શાંતિનું ધામ સાણસદ. તો આ તમામ એક શો છે. શો અહીંયા 20 મિનિટ, 25 મિનિટ, 30 મિનિટના શો તમે જોઈ શકો છો. અને ત્યારબાદ આ લાઇટ એન્ડ સાઉન્ડ શો જે 6, સવા 6 શરૂ થાય છે. જોઈએ શકીએ છીએ એટલો આપણે કવર કરવાનો પ્રયત્ન કરીએ. 180 ફૂટ પહોળા મંચ પર 300થી વધારે બાળકો પોતાનું ટેલેન્ટ પ્રસ્તુત કરે છે. ટેલેન્ટ મંચ ઉપર એક ગ્રુપ દ્વારા ભરતનાટ્યમનું નૃત્ય કરવામાં આવી રહ્યું છે. આ જે આપ લાઈન નિહાળી રહ્યા છો તે NRI માટેની લાઈન છે, મતલબ કે વિદેશથી આવેલ જે હરિભક્તો છે જેમની પાસે પાસ છે એ અહીંથી પ્રવેશ લઈ શકે છે શેરુ લેસર શો માટે. અને બીજા જે પ્રવાસીઓ છે, વિઝિટરો છે, તેમની માટે એક અલગ લાઈન છે પણ ત્યાં વધારે ટ્રાફિક છે. તો આપણે બીજું જોઈએ આગળ. 5 વિશાળ ડોમમાં વિવિધ થીમ દ્વારા પ્રેરણાદાયી કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવે છે, જેમ કે તૂટે હૃદય તૂટે ઘર જે એક પારિવારિક સંવાદિતા છે, ચલો તોડ દે બંધન આ એક વ્યસન મુક્તિની પ્રેરણાત્મક કથા છે, મેરા ભારત હમારા ભારત જેમાં ભારતના ગૌરવની વાત જેમ કે સ્થાપત્ય, પર્વતો, પ્રદેશો, ભાષા વગેરેની વાત રજૂ કરવામાં આવે છે.
સંત પરમ હિતકારી, જેની અંદર પ્રમુખ સ્વામીનું વિરલ પ્રતિભાનું દર્શન થાય છે. નારી ઉત્કર્ષ મંડપમ, જેની અંદર સ્ત્રી શક્તિના ઉત્કર્ષ ઉપર વાત કરવામાં આવે છે, જેમાં સ્વામીજીના જીવન સૂત્રોનું તાદર્શ દર્શન થાય છે. સંત પરમ હિતકારી, જેમાં સંત હૃદય અને તમામ સમાજ પ્રત્યે તેમની એકતા દર્શાવતું સ્વામીજીનું વિરલ પ્રતિભાના દર્શન થાય છે. સહજાનંદ જ્યોતિ મંડપમ, જેમાં ભગવાન સ્વામિનારાયણના જીવન અને કાર્યો દર્શાવતું પ્રદર્શન ખંડ છે. આ ઉત્સવને લઈને મિત્રો તમારા મગજમાં ઘણા જ બધા સવાલો હશે કે સમય શું છે, કોઈ ટિકિટ છે કે કેમ, રજિસ્ટ્રેશન કરાવવું પડે કે નહીં. તો આપના તમામ સવાલોના જવાબ આપને હું જણાવી દઉં છું. તો ચિંતા ન કરો. જો તમને આ વિડીયો ઉપયોગી થાય તો જે પણ મિત્રો અહીંયા આ ઉત્સવમાં આવવા માગે છે તેમના સુધી જરૂરથી શેર કરી દેજો. જો તમે સામાન્ય મુલાકાતી છો તો સોમથી લઈને શનિવાર સુધી અહીંયા બપોરના 2 થી લઈને રાતના 10 અથવા તો મેક્સિમમ 11 વાગ્યા સુધી ઉત્સવ શરૂ હોય છે. અને રવિવારે સવારે 10 થી લઈને રાત્રે 10-11 વાગ્યા સુધી શરૂ હોય છે. જે હરિભક્તો છે, સ્વયંસેવકો છે, તે સવારના સમયમાં પણ સામાન્ય દિવસોમાં વહેલા આવી શકે છે. તેમના માટે આ સ્લોટ અવેલેબલ છે. તો એ ખાસ ખ્યાલ રાખજો. બાકી અહીંયા ઘણા જ બધા આકર્ષણો છે, તેના માટે કોઈ પણ પ્રકારની ટિકિટ નથી. તો ટિકિટ માટે કોઈ પણ ચિંતા ન કરતા. અને ઓનલાઈન જો કોઈ પણ પ્લેટફોર્મ અહીંના રજિસ્ટ્રેશન માટે આપને સુવિધા પ્રોવાઈડ કરે છે તો એ ફેક છે. તેની લાલચમાં આવશો નહીં. ખાસ રજિસ્ટ્રેશન 2 મહિના પહેલાં થતું હતું, પરંતુ જે હરિભક્તો છે, જે સ્વયંસેવકો છે, તેમના માટે થતું હતું. ખાસ તો જે NRI બહાર વિદેશથી આવે છે તેમના માટે એટલા માટે બુકિંગ થતું હતું કે અહીંયા તેઓ રોકાઈ શકે. તેમની પાસે ઘણો જ બધો લગેજ હોય તો તે લગેજ રૂમમાં લગેજ મૂકીને ફ્રેશ થઈને જમી કારવીને આરામથી આ જે કાંઈ મહોત્સવ છે તેને માણી શકે. તો એના માટે બુકિંગની ફેસિલિટી હતી. બાકી સામાન્ય મુલાકાતીઓ માટે કોઈ પણ બુકિંગની ફેસિલિટી નથી. પાણીની વેસ્ટ બોટલમાંથી કેવી રીતે બેસ્ટ થાય એનો તાદર્શ નમૂનો મિત્રો તમે જોઈ શકો છો. અહીંયા વેસ્ટ પાણીની બોટલમાંથી સરસ મજાની ડસ્ટબિન બનાવવામાં આવી છે. જુઓ, તો આને કહેવાય ઇનોવેટિવ આઈડિયા. 35 કિલોનો માણસ ઊભો રાખી દો તો એ ડૂબે નહીં. બરોબર. આ ફૂલ ઉપર પાછળ મિત્રો આપ જે આ ફૂલ નિહાળી રહ્યા છો તે આફ્રિકાથી લાવવામાં આવ્યું છે સ્પેશિયલ. નહીં, એમેઝોનના જંગલમાંથી લાવવામાં આવ્યું છે. તો એના ઉપર તમે 35 કિલોનો કોઈ બાળક કે મોટી વ્યક્તિને ઊભી રાખી દો તો ડૂબે નહીં, એટલી સ્ટ્રેન્થ હોય છે. જુઓ, આ પાછળ જે એમેઝોનના જંગલમાંથી સ્પેશિયલ લાવવામાં આવ્યો છે આ ઉત્સવ માટે. એ સિવાય મિત્રો બીજું તમને એ જણાવી દઉં કે આ જે મહોત્સવ છે તે 15 ડિસેમ્બરથી શરૂ થયો છે અને 15 જાન્યુઆરી સુધી શરૂ રહેવાનો છે. એટલે કે 1 મહિનો સુધી આ ઉત્સવ શરૂ રહેવાનો છે. છેલ્લા 8 કલાકથી મિત્રો હું આ મહોત્સવમાં યાત્રા કરી રહ્યો છું. તેમ છતાં પણ મારું એવું માનવું છે કે આ સંપૂર્ણ મહોત્સવને હું એક્સપ્લોર કરી શક્યો નથી. કોઈને કોઈ સારું એવું આકર્ષણ મેં કદાચ મિસ કરી દીધું હોય તો એ મને ખબર નથી. મારાથી બનતા તમામ મેં પ્રયત્નો કર્યા છે. જ્યારે પણ તમે મિત્રો આ મહોત્સવમાં પ્રમુખ સ્વામી મહારાજ નગર એક્સપ્લોર કરવા માટે આવો છો તો મારું માનવું છે કે આ 1 દિવસમાં તમે એક્સપ્લોર કરી શકશો નહીં. 2 દિવસ થશે જ. અને ગમે એવું એફર્ટ લગાડશો તો 10 કલાકથી ઓછા સમયમાં તમે અહીંના તમામ આકર્ષણોને સારી રીતે એક્સપ્લોર કરી શકશો નહીં. બીજું એ કે આજે હું આવ્યો છું, ટ્રાફિક થોડું ઓછું છે. કેમ? કારણ કે રવિવારે આનાથી પણ વધારે ટ્રાફિક થાય એવું અહીંના જે સ્વયંસેવકો છે એમનું કહેવું છે. તો માનો કે જો આજે એટલા ટ્રાફિકમાં પણ હું ઘણા જ બધા કાર્યક્રમો ભીડના લીધે જોઈ શક્યો નથી. ખાસ કરીને જે ડોમની અંદર કાર્યક્રમ થાય છે, શો થાય છે, એ મેં નથી જોયા. કારણ કે જો એ બધા જ શો હું જોવા જાઉં તો ત્યાં લાઇનમાં ઊભું રહેવું પડે કલાક. તો એ ટાઈમ મારી પાસે હતો નહીં. તો માનો કે તમે જો રવિવાર લઈને આવ્યા હો તો મને નથી લાગતું કે તમે 50% પણ આ નગરને એક્સપ્લોર કરી શકો. તો મારી આપને એક સલાહ છે કે શક્ય હોય તો રવિવાર સિવાયના દિવસોમાં આવવાનો પ્રયત્ન કરજો, જેથી થોડી ઓછી ભીડ હોય. આમ તો મિત્રો ભીડ તો ખૂબ જ છે. આજે પણ એટલી જ ભીડ છે. જુઓ તમે, અત્યારે રાત્રિના 10 વાગી ગયા છે પણ લોકો ઘરે જવાનું નામ લેતા નથી. જુઓ,
ખાસ મિત્રો અહીંયા તમે આ મહોત્સવમાં આવવાનું વિચારી રહ્યા છો તો ચોક્કસથી આવો. તમે તો આવજો જ, પરંતુ બાળકોને પણ સાથે લાવજો, કારણ કે બાળકો માટે પણ અહીંયા ઘણી જ ઉપયોગી માહિતી છે, તમારા માટે પણ ઘણી જ ઉપયોગી માહિતી છે. પણ થોડી મહત્ત્વની વાતો આપને જણાવી દઉં. અહીંયા મહોત્સવમાં આવો છો તો અલગ અલગ 7 ગેટ છે. દરેક ગેટ અલગ અલગ લોકેશન ઉપર છે, તો તમે જે પણ જગ્યાએથી આવશો અલગ ગેટથી અંદર એન્ટ્રી લઈ શકો છો. દરેક ગેટ અને અલગ અલગ લોકેશન ઉપર તમને નાસ્તાની, જમવાની, પાણીની અને ખાસ જે મહત્ત્વના ઇન્ફોર્મેશન સેન્ટર છે, હેલ્પ સેન્ટર, એ પણ મળી જશે. તો એ પણ તમને અહીંયા કોઈ અગવડ પડશે નહીં. પરંતુ હાલ ડબલ ઋતુ છે, શિયાળો હોવા છતાં બપોરમાં ગરમી ખૂબ હોય છે. ને અહીંયા મિત્રો આ મહોત્સવમાં પ્રમુખ સ્વામી મહારાજ જે નગર બનાવવામાં આવ્યું છે, તો ખાસા એવા વૃક્ષો નથી, તો બપોરના સમયે શીળે બેસવાની થોડી અગવડ થઈ શકે છે. તો એ થોડું ધ્યાને લઈને આવજો. બાકી ખૂબ મજા આવશે. પાણીની અને બીજી બધી જ ફેસિલિટી અહીંયા ખૂબ સારી છે.